Hey guys, welcome back to my channel. તો આજે સંદીપને છે ને આમ તો રજા છે પણ તોય બેંકે કામકાજથી જવાનું છે. તો સંદીપ સાંજે છે ને વહેલા આવી જાય ને તો આપણે ઘણા બધા કામ છે પતાવવાના છે. તો વહેલા આવી જાય ને તો થશે. આપણે અમુક બ્લાઉઝ ને છે ને આપવા જવાનું છે સિલાઈ માટે. તો એ બધી વસ્તુ જો એ વહેલા આવી જાય ને તો થઈ જાય ને સાડીના ફોલ છેડા ડ્રેસ ને એવું બધું ઘણી બધી વસ્તુ આપવાની જેટલું થાય ને એટલું આજ સિલાઈમાં આપી દઈશું. સવારમાં જો નાસ્તો થાય છે અને આ ભાઈ તો હમણાં વહેલા જ ઉઠી જાય છે કાં અને ભાખરી બે હાથમાં જોઈ અને હું ટિફિનની રોટલી કરતી હતી ને તો કોરે પડી હતી ને એમને થોડીક ઠંડી કરવા માંગી પછી ટિફિનમાં ભરું ત્યાં તો નીવે બે મને ખબર જ નહોતી બે હાથમાં લઈ લીધી રોટલી અને રૂમમાંથી લઈને આવ્યો મેં રોટલી ક્યાંથી લઈને આવ્યો અને ખાતો તો એની રીતે રખડાવતો હતો હે ને કોરે પડ્યું હોય ને બધી વસ્તુ લઈ લે જો આંખું બંધ કરે જો નખરા કરે જો 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 એ આંખું બંધ કરે ને ખોલે ને એવા નખરા ક્યાંથી તને હોઈ જા હે મજા આવે ભાખરી નીવને રોટલી ને ભાખરી બહુ ભાવે પણ બિચારાને છે ને હમણાં રોટલી ને ભાખરી ને એવું મળતું નથી કારણ કે એને તબિયત સારી નથી વચ્ચે તાવ બે દી આવી ગયો અને હવે ઝાડા ને એવું છે ને એટલે પણ મેં કીધું આ ચાલે ને દયા આવી કીધું ભલે ખાતો ભાખરી કા નકર ચણા લોટનું પુડલું ને રવાનું પુડલું ને ભાત ને ખીચડી ને જતો આખું કરી જો આમ જોતો સંદીપ હે ને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આ ભાઈને ખબર પડી ગઈ છે એટલે જો અહીંયા ને અહીંયા રહે જો નીવને સાચવો હવે મુશ્કેલ છે કારણ કે સંદીપ જાય છે એટલે જો તરત જ બહાર તારે ક્યાં જવું છે નીવ હવે સંદીપને લિફ્ટ આવશે ને એટલે એને જોડે જોડે જવું હોય જો ઊભો છે આપણે નથી જવાનું જો ખુલ્લી હોય નહીં ચાલો બહાર આવો બહાર આવ ચાલ આપણે નથી જવાનું એવું માટે છે ને જો જાયફળ કહીશું માણ આમાં કારણ કે છે ને આ જે ચોપર છે પ્લાસ્ટિકનું એ એમાં કરકરિયા જો આ ચાકાના થઈ ગયા છે ને તો એને લીધે એટલું માણ થયું કારણ કે આપણી પાસે એવો કોઈ પથ્થર કે એવું કંઈ છે નહીં એટલે મેં લે આમાં ટ્રાય કરું શું થાય તો થોડુંક અમથું ઘસાણું કારણ કે પછી બીક લાગે કે આ કરકરિયા જે પ્લાસ્ટિક છે ને એ હારે જોડે ન આવે એટલે તો એટલું છે ને આપણે નીવને અત્યારે પીવડાવી દઈએ જે આપણે ઓનલાઈન છે ને વસ્તુ મગાવી છે એક મારી છે અને એક નીવની છે ઉપર નીવ આ છે ને નીવ માટે આપણે સેન્ટ ટોય મગાવ્યા છે બીચમાં રમવા માટે ને એના માટે સંદીપ તમારે અમને બીચ ઉપર લઈ જવા પડશે તો ત્યાં રમી શકીએ ને કા નીવ જો હવે એ અડવા જ નહીં ઉભા રે એ આમાંથી ખોલવાનું છે આ રમવા માટે નીવ આપણે ક્યાં જવું પડે બીચ ઉપર એવા છીએ જોઈએ છીએ ઓહો આપણે જેવું ફોટામાં હતા જેવું બધાના પાસે હોય એવા નથી આ કંઈક અલગ જ છે સ્મોલ સાઈઝ છે બીજો કઈ વાંધો નથી સ્મોલ સાઈઝ નથી આ ડોલ એવી નથી ઓલી તો ડોલ જાડી આવે મોટી આવે અને આ બધાય જો સાવ કેવા છે આપણે આ જે રેતીમાં રમવાના રમકડા હોય ને એમાં જો આ બધા બીબા એવા છે આમાં આ વીછી છે જો આ વીછીનું છે આ ફિશ છે અને આ કાચબું છે 3 બીબા છે પછી જો એક આ આવે રેતી ચાળવા માટેનું આવે જે છોકરા આવું બધું રમતા હોય પછી આવું બધું આવે જો પણ છે ને સાવ ક્વોલિટી સાવ પેલી છે મને એવું લાગે છે એટલે આપણે આવાની બીજા પાસે આપણે જોયા જ હોય એટલે છે ને આ જો પાણી છાંટવાનું ને એવું છે પણ આ તો સાવ ખરાબ છે એટલે આવું ન આવે ફોટામાં તો અલગ હતું પણ આપણે સારી ક્વોલિટીનું એક મગાવી લઈશું આપણે સારું મગાવવાનું છે ને આમાં બધું નાખી દો ચલો આ તો ફેસ રોલર આઈસ રોલર આ તો સારું છે આમાં કાંઈ વાંધો નથી અને આની ડોલ છે ને એ આમ તો મજબૂત છે ખાલી સિમ્પલ છે એટલી જ છે બાકી મને એવું લાગતું હતું દૂરથી પણ આમ છે મજબૂત બહુ જ બાકી અમુક વસ્તુ છે ને એ સાવ પેલી નબળી છે હવે આપણે બીજા મગાઈ જોઈશું એટલે ખ્યાલ આવે આપણે છે ને જો આ મગાવ્યું છે અને આમાં પાણી ભરીને મૂકી દેવાના એટલે જો આવી રીતે બરફ થઈ જાય પછી ફેસ ઉપર છે ને જો આવી રીતે મસાજ કરવાનું પણ એટલું ઠંડુ લાગે છે બાપા આપણાથી સહન ન થાય નીવ જો બેઠો જોવે છે નીવને તો આ તો અડે જ નહીં બધી વસ્તુ એને જોતી હોય જા હમણાં દઈશ ને એટલે હમણાં જો ભાગે જો લે 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 ઠંડી વસ્તુથી નીવ બહુ ભાગે અને આમાં છે ને છે એકચ્યુઅલી આવી રીતે છે જો
આવી રીતે આમ છે પણ ઊંધું થઈ ગયું છે, નીચે ખુલવાને બદલે ઉપરનું, કારણ કે બરફ એટલો બધો કડક જામી ગયો છે ને. એટલે જો આવી રીતે આવે આને ઉપરથી છે ને ખોલીને આમાં પાણી ભરી દેવાનું અને ફ્રીઝરમાં મૂકી દેવાનું એટલે બરફ થઈ જાય. અને આ સિલિકોનનું આવે, પણ આ મેં મીશોમાંથી મગાવ્યું છે અને બહુ એટલે બહુ ઓછી પ્રાઇઝમાં આપણે આ મગાવ્યું છે. એટલે આ સિલિકોન નહીં, પ્લાસ્ટિક નહીં, એવા ટાઈપનું છે. આમ તો સિલિકોન જેવું જ લાગે છે એવું મટીરિયલ આવે, બાકી સરસ છે પ્રાઇસ પ્રમાણે. એવું તો ભાગવા જ મળે. જો લઈ લે ઠંડુ લાગશે હમણાં. ખોલ એટલે ઠંડુ લાગે. ખોલ. ભાઈ જો સાવેણી આપણે વાળતા હોય ને એટલે વચ્ચે એકવાર લગાવ્યા પછી છે ને બહુ આપણે ઓલું ન લાગે ઠંડુ, પણ પહેલી વાર તો બહુ જ ઠંડુ લાગે અને પછી તો આપણે ટેવાઈ પડી જાય. તો એવું બધા કહે છે કે આ આઈસ હોય ને બરફ ટૂંકમાં, એમાં આ મોઢું દુબાડી રાખવાનું કે આવી રીતે આ આઈસ હોય ને આવી રીતે રબ કરવાનું, એનાથી સ્કિન સારી થાય. ખબર નહીં, એવું બધા કહે છે એટલે આપણે એવું કરીએ છીએ. આ બધા રાગીના મમરા છે. નીવે હાલત કરી જો, આ બહારના બિચારા રોડ પર રહેતા હોય એને મળતું ન હોય, અને આપણા છોકરાને જો આપણે રાગીના મમરા દઈએ અને આમ જો જ્યાં હોય ને અહીંયા આમાં નાખી દીધા છે, એ કોઈ ખાધા જ નથી. અને એકચ્યુઅલી આજે આપણે કચરા પોતાવાળી આવવાની નથી ને, તો મેં કીધું હું છે ને વાળી લો અને પછી અત્યારે પોતા કરી નાખું. પણ જ્યાં જોઈએ ત્યાં મમરા જ છે, એક કંઈ ખાધા નથી ભાઈને. એટલે આવું છે. આપણે કોકો બનાવવો છે, કોલ્ડ કોકો. તો નીવે આ કોકો પાવડર છે એનો ડબ્બો જોયો ને, એટલે વેફર જો ખાતો એને પડતી મૂકી દીધી. પેલા મને ડબ્બો દે એમ જોયું ને, એટલે જે જોવે એ પેલા જોઈએ નહીં તારે. હે ભાગી ગયો જો આ કોકો પાવડર છે અને આપણે દૂધમાં ખાંડ કે સાકર ગમે તે નાખીને આને ઉકળવા મૂકી દઈએ. અને ફૂલ ફેટ દૂધ લેવાનું. આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ એટલે આપણા માટે નવીન જ છે. તો આપણે નાખી છે આમાં સાકર અને આપણે ગોલ્ડ દૂધ લીધું છે, ઓલરેડી ગરમ કરેલું જ હતું. એટલે મસ્તનું ગરમ કરી લઈએ ને એટલે આપણી સાકર છે એ ઓગળી જાય. અને પછી 2 ચમચી ગરમ દૂધમાં છે ને કોકો પાવડર ઘોળી દેવાનું છે, એવું કંઈક છે. તો ચાલો આપણે કરીએ હવે સ્ટાર્ટ. જો આમાં છે ને આપણે કોકો પાવડરમાં ગરમ દૂધ નાખીને એની પેસ્ટ બનાવી હતી ને, જો આમાં નાખી દીધી છે. હવે એટલી રહી છે એ નાખી દઉં અને પછી ઉકાળીને પછી ઠારી દેવાનું હોય. અને આપણી ખાંડ ઓગળી જ ગઈ છે સાકર. આપણે ગેસ બંધ કરી દીધો છે અને બધું એકરસ મસ્ત થઈ ગયું છે. હવે આને આપણે ઠરવા દઈશું, પછી ફ્રીઝરમાં મૂકશું, પછી આપણે નેક્સ્ટ સ્ટેપ કરીશું. હવે કંઈ સ્ટેપ કરવાનું નથી. અને આ ભાઈને જો છે ને, જો આ નીવ ભાઈએ ઢોળેલી વેફર છે ને એ આમાં નાખીને પછી ખાઈ લઈએ. ત્યાં સુધીમાં હજી ઠરતા જો કે વાર લાગશે. અને નીવ ભાઈને ઢોળવું જ છે બધું, હે ને? કરતો તે પણ તને આપું છું તો ખાતો કેમ નથી? તો કેમ કાઢી નાખે છે? આપણે ખાતા હોય ને તો જ ખાય. અને વેફરનો ડબ્બો જો આખો ભર્યો તો એ અડધો થઈ ગયો છે. આ ભાઈ છે ને કંઈ પણ કામ કરે ને એટલે મને છે ને આપવા આવે. રિમોટના છે ને પાછળનું ઢાંકણું, રિમોટ ફેંકે ઢાંકણું પડી જાય ને એટલે મને પહેલાં દેવા આવે કે આ જો મેં કામ કર્યું. એ લાવો રિમોટ, હવે આમાં જોડી દે. જોડ એમાં જોડ. જો તો છે, લાવો એ નથી તને આપવાનું. રિમોટ તો તને મળવાનું જ નથી. લાવ ભલે તું રો. લાવ ચૂપ. નહીં જો જીત કેવી કરે. જો નહીં, તને રિમોટ નહીં, વેફર ખાતું. શું કામ લીધું તું તો? હવે પછી મને મારવા આવે છે. જો તો શું કામ લીધું રિમોટ તો? હે હાલ તું વેફર ખાતો તો ને, વેફર ખા. ચલ ક્યાં ગઈ વેફર? ખૂટી ગઈ. તો જો પાવભાજી રેડીમેડ લેતા આવ્યા છીએ અને આપણે જે લઈએ છીએ ને ત્યાંથી નથી લીધી. આ વખતે અલગ જગ્યાએથી લીધી છે. બધું અલગ જ લાગે. જો એની ભાજી અલગ લાગે છે, વટાણાને એવું દેખાય. જો અને ચટણી તો જો આખી અલગ જ છે. આ છે ને ભાજી અમારે બાજુમાંથી જ લીધી, ટૂંકમાં આ એરિયામાંથી લીધી છે. એનું સલાડનું કટિંગ અલગ છે અને ભાજી ને પાઉં તો એના ઈ જ છે. હવે ટેસ્ટ કરીને જોઈએ કે કેવી. મેં લઈને ટ્રાય કરી આપણે આ બાજુની. તો ઓલી સાઈડ કદાચ ત્યાં ન ગયા હોય ને આઈસી લેવી હોય તો લઈ શકીએ. કેવી ભાજી છે સંદીપ? ભાજી ટેસ્ટ કરી કઈ ખ્યાલ નથી આવતો, પણ ખોડિયાર જેવી ન થાય. 40 ફૂટના રોડ ઉપર આપણે જે લઈ આવીને જેવી નથી. અમે જ્યાંથી લાવીને એવી નથી. એટલી નથી આવતી ટેસ્ટી. લસણવાળી ચટણી ટેસ્ટ કરો એટલે ખબર પડે. લસણવાળી ચટણી છે પણ અલગ છે. કા ભાજી એટલી વધી પડી છે, વધી પડે નહીં. જો સારી હોય ને તો પણ ભાજીમાં કાંઈ મજા આવે એવું હતું નહીં. અને આ છે ને લસણવાળી ચટણી નથી, આ ગ્રીન ચટણી છે, કંઈક અલગ જ તીખી ચટણી. કા સંદીપ? હા, હચોડી મજા જ ન આવી. કોઈક વાર એવું થાય કે સારું કરવા જાય, વટાણા બધું નાખવા જાય વસ્તુ અને બગડી જાય. કા તો
જો આપણો કોલ્ડ કોકો બની ગયો છે. આપણે બ્લેન્ડર ફેરી દીધું, ફ્રીજમાં મૂકી દીધો હતો અને પછી બ્લેન્ડર ફેરી દીધું એટલે મસ્ત મિક્સ થઈ જાય એટલે. અને આ જો સિરપ છે, ચોકલેટ સિરપ. હવે આપણે આ બધું ટ્રાય જ કરીએ છીએ કેવું લાગે છે. તેને પહેલા આપણે છે ગ્લાસમાં નાખી દઈએ. આવા ડિઝાઇન ઢોંગ કરીએ છીએ જો. નીવને અમારે બધું લેવું છે. ચોકલેટ ના પીસ હોય ને ઈ નખાય કા? ચોકલેટ નખાય. આઈસ ક્યુબ નાખવાના છે, આઈસ ક્યુબ. કાની બહારના કોકોમાં નકર આઈસ જ હોય હા. મસ્ત હોય એવું લાગે છે. મસ્તનું થઈ ગયું છે. પેલા છે ને સંદીપ ટ્રાય કરશે કે કેવો છે ને એ, કારણ કે સંદીપનો ફેવરિટ છે ને. મને કેમ ખબર પડશે? બહાર જેવો જ બનાવ્યો? તમે ચાખો એટલે તમને ખ્યાલ આવી જાય બહાર જેવો છે, ઘર જેવો છે કે અલગ છે કે નીવ જો ઉતાવળો થાય છે. હે સારો બન્યો? બહાર જેવો બન્યો છે? બહાર જેવો બન્યો તો મસ્ત બન્યો. બહાર જેવો નથી બન્યો, મસ્ત બન્યો એમ કેમ? હા અલગ લાગે, સારું લાગે. નીવને ચખાડો. ઈ તો જો બધું પી જાય એ. આપણે ધ્યાન રાખવાનું છે, આપણે જાડા થયા જ ખબર છે ને નીવ. અહીંથી જો હવે બેસી ગયા છે ભાઈ. એ તો અમારે ફટાફટ પી જવાની જરૂર હતી. એ જ્યાં સુધી પૂરો નહીં થાય ને ત્યાં સુધી એમ જ કરે, કારણ કે એને ભાવશે. તો નીવની જો આ દવા છે ને એ વટલી રહી છે ને નીવને છે ને એટલી દીવ થઈ જાય છે. નીવને એટલી મજા આવે છે આ દવા પીવાની કે શોખથી એમ પીવે હો. બાકી હે નીવ લાય એમાંથી દવ કાઢીને, લાય કાઢીને દવ. અહીંયા સૂતો ઊભો થઈ ગયો બોલો. રમકડું નથી. અને જો આ દવાથી એમ થતું તો સારું થશે કે નહીં, તો નીવને છે ને બહુ ઘણું સારું થઈ ગયું, સાવ રૂજાઈ ગયું છે. જો દેખાતું છે, બતાવવા તો દેશે નહીં કાંઈ. કા ક્યાં ભાગે છે? આ દવા મોઢું આમ કર. એ નીવ મજા આવી ગઈ ને? હે આ દવા પીવા મજા આવે. બાકી તો આમ ઢાંકણું જોવે ને દવાનું ત્યાં રોવાનું શરૂ. ઈ ન લેવાય, તો સાવ નાનું ઢાંકણું ગળી જવાય. ઈ નહીં લેવાનું. નહીં નહીં ઉપર આખું દવ, આખી દવ. જો આ પડદો કેવો હલે છે, બહુ જ પવન આવે છે મસ્તનો. બારી ખુલ્લી છે. આજે ખબર નહીં બહુ જ પવન ઉપડો છે ને, તો અમારે અહીંયા તો એવું આમ બેઠા છે ને તેમ થાય અહીંયા ને સુઈ જાય. નીવ તો ક્યારનો મારા ખોળામાં સુઈ જાય, પાછો અવાજ આવે ને તો ઊભો થાય. અને મને એમ થાય છે કે આ બારી ખુલ્લી રાખીને અહીંયા ગેલેરીમાં કાં તો આ સોફે સુઈ જાય. એવો સરસ પવન આવે છે. પંખાની જરૂર નથી, એસીની તો જરૂરિયાત જ નથી. એસીને તો ભૂલી જ જવાનું. એટલો મસ્ત કુદરતી પવન છે. અને આ પવનની સાથે અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. નીવ જોવો સૂઈ ગયો. ક્યારનો આડો પડે પાછો ઊભો થાય એવું જ કરે છે. જો નીવ, એ નીવ બાય બાય કર દે. બાય બાય ગાઈસ.